નમસ્કાર મિત્રો, આજના આ ખાસ માર્ગદર્શન સેશનમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે દરેક વીએલઈ મિત્રો માટે સીધો કમાણી સાથે જોડાયેલો છે. વાત છે પીએનબી ડિજિટલ રૂપી એપના નવા ઓનબોર્ડિંગ પ્રોસેસની. આખી પ્રક્રિયાને એકદમ સરળ અને રસપ્રદ રીતે સમજીશું, જેથી કામ કરતી વખતે કોઈ ભૂલ ન પડે. તો ચાલો ઉત્સાહભેર શરૂઆત કરીએ. તો આજનો આપણો એજન્ડા એકદમ ક્લિયર છે. આપણે પીએનબી અને સીએસસીના એગ્રીમેન્ટથી શરૂઆત કરીશું. વીએલઈ મિત્રો માટેના ખાસ નિયમો જોઈશું. ત્યારબાદ એપ ડાઉનલોડ, સિમ વેરિફિકેશન, વોલેટ પિન અને કેવાયસી પ્રોસેસ જોઈશું. અને છેલ્લે, જેની બધા રાહ જોતા હોય છે, આપણી મહેનતનું કમિશન મેળવવા માટે પ્રોફાઇલ અપડેટ કેવી રીતે કરવું તે સમજીશું. સૌથી પહેલા વાત કરીએ વિભાગ 1ની, પીએનબી અને સીએસસી વચ્ચેનો કરાર. આખરે આ નવો પ્રોજેક્ટ છે શું અને કોના માટે છે? અહીં ખાસ નોંધ લેવા જેવી તારીખ છે 6 મે 2026. આ દિવસે સીએસસી અને પંજાબ નેશનલ બેંક વચ્ચે એક ઓફિશિયલ એમઓયુ સાઇન થયો છે. પણ સૌથી અગત્યની વાત એ છે કે આ પ્રોજેક્ટ અંતર્ગત માત્ર ને માત્ર ગુજરાતના શહેરી વિસ્તારના એફપીએસ એટલે કે રેશનિંગ શોપના લાભાર્થીઓને જ કવર કરવાના છે. ગ્રામ્ય વિસ્તારમાં આ કામ કરવાનું નથી. એટલે આ બાબતે કોઈ ગેરસમજ ન રહે તેનું ખાસ ધ્યાન રાખીશું. હવે આપણે કમિશન સ્ટ્રક્ચર જોઈ લઈએ. તમે જેટલી વધુ સક્સેસફુલ એપ્લિકેશન નાખશો, એટલું વધુ કમિશન પ્રાપ્ત થશે. આપેલ ચાર્ટમાં તમે કેટલી એપ્લિકેશન નાખવાથી કેટલું કમિશન મળશે તેનું ઉદાહરણ પણ સ્પષ્ટ પ્રમાણે જોઈ શકો છો. ચાલો હવે વાત કરીએ વિભાગ 2ની. કામ શરૂ કરતા પહેલા કયા ખાસ નિયમો ધ્યાનમાં રાખવાના છે તે સમજી લઈએ. આ 6 નિયમો તો મગજમાં બરાબર ફિટ કરી જ લેવાના છે. પહેલું, કામ ફક્ત શહેરી વિસ્તારની એફપીએસ શોપના લાભાર્થીઓ સાથે જ કરવાનું છે. બીજું, એપ્લિકેશન લાભાર્થીના જ મોબાઈલમાં ઇન્સ્ટોલ થવી જોઈએ. ત્રીજું અને સૌથી અગત્યનું, તમારો 12 આંકડાનો સાચો સીએસસી આઈડી નાખવું ફરજિયાત છે, કારણ કે ચોથો નિયમ કહે છે કે પેમેન્ટ સીધું એ જ સીએસસી આઈડી પર આવશે. પાંચમું, લાભાર્થી પાસે તેમનું આધાર કાર્ડ અને તેમાં લિંક થયેલો મોબાઈલ નંબર હોવો જ જોઈએ. અને છેલ્લે, આ સેવા માટે લાભાર્થી પાસેથી એક પણ રૂપિયો ચાર્જ લેવાનો નથી. આ બિલકુલ ફ્રી સેવા છે અને આ નિયમનું ચુસ્તપણે પાલન થવું જોઈએ. ઓકે, તો હવે સીધા પ્રેક્ટિકલ કામ પર આવી જઈએ. વિભાગ 3, એપ ડાઉનલોડ અને સિમ વેરિફિકેશન કેવી રીતે કરવું તે જોઈએ. સૌથી પહેલા ગ્રાહકના મોબાઈલમાં પ્લે સ્ટોર ખોલીને પીએનબી ડિજિટલ રૂપી એપ્લિકેશન ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરો. એપ ઓપન થતાં જ સૌથી પહેલા ભાષા સિલેક્ટ કરવાની છે અને પછી નીચે આપેલા પ્રોસીડ બટન પર ક્લિક કરો. ત્યારબાદ વેલકમ સ્ક્રીન પર એન્ટર બટન પર ક્લિક કરવાનું છે. હવે તમારી સામે નિયમો અને શરતો એટલે કે ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ આવશે. તેને વાંચીને ઉપર તરફ સ્ક્રોલ કરો અને છેલ્લે નીચે આપેલા એક્સેપ્ટ બટન પર ક્લિક કરો. અહીં શરૂઆતમાં એપનું ટ્યુટોરિયલ આવશે, જેમાં સમય બગાડવાની જરૂર નથી. સીધું સ્કીપ પર ટચ કરો. પછી જ્યાં ડિવાઇસ સ્પૂફિંગની વોર્નિંગ આવે ત્યાં માત્ર નેક્સ્ટ દબાવીને આગળ વધો. એકદમ સ્મૂધ નેવિગેશન છે. હવે ધ્યાન આપજો, આ સૌથી મહત્વનું સ્ટેપ છે. આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હોય તે જ સિમ કાર્ડ સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ વેરીફાઈ સિમ પર ક્લિક કરો. થોડીક જ વારમાં તમને સ્ક્રીન પર લીલા રંગની ચેકમાર્ક નિશાની દેખાશે. આનો અર્થ છે કે સિમ કાર્ડ સક્સેસફુલ વેરીફાઈ થઈ ગયું છે. સરસ, હવે આગળ વધીએ વિભાગ 4 તરફ, વોલેટ પિન અને કેવાયસી. અહીં સિક્યોરિટી અને ગ્રાહકની ઓળખની ખાતરી કરવાની છે. આગળના સ્ટેપમાં એપને સુરક્ષિત રાખવા માટે મોબાઈલ પિન, પેટર્ન કે ફિંગરપ્રિન્ટ સેટ કરો. એ થઈ જાય એટલે ગ્રાહકનું નામ દાખલ કરો. અહીં એ બાબતનું ખાસ ધ્યાન રાખજો કે નામ બરાબર એવું જ લખવાનું છે જેવું આધાર કાર્ડમાં છાપેલું છે. સ્પેલિંગ મિસ્ટેક બિલકુલ ન થવી જોઈએ. ત્યારબાદ કન્ટિન્યુ સેટ વોલેટ પિન પર ક્લિક કરો. હવે અહીં 6 આંકડાનો સિક્યોર પિન બનાવવાનો છે. ગ્રાહકને એવો પિન રાખવાનું કહો જે એકદમ સુરક્ષિત હોય અને સૌથી અગત્યનું, ગ્રાહક એને બીજે દિવસે ભૂલી ન જાય. જેવો 6 આંકડાનો પિન સેટ થશે, સ્ક્રીન પર તરત જ એક ગ્રીન ચેકમાર્ક સાથે મેસેજ આવી જશે કે પિન સક્સેસફુલ બની ગયો છે. બસ, આપણું વોલેટ હવે સંપૂર્ણપણે સિક્યોર છે. હવે ઓથેન્ટિકેશન માટે આધાર ઓટીપી ઓપ્શન સિલેક્ટ કરી કન્ટિન્યુ પર ક્લિક કરો. અહીં ગ્રાહકનો સાચો આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો છે. ત્યારબાદ ઓટીપી માટે રિક્વેસ્ટ કરો અને મોબાઈલ પર આવેલો ઓટીપી દાખલ કરી વેરિફિકેશન પૂરું કરો. આખી ટેકનિકલ પ્રોસેસમાં કોઈ કન્ફ્યુઝન ન રહે તે માટે આ 4 સિમ્પલ સ્ટેપ્સ મગજમાં બેસાડી લઈએ. 1. એપ લોક સેટ કરો. 2. આધાર મુજબ જ નામ લખો. 3. 6 આંકડાનો સિક્યોર પિન બનાવો. અને 4. આધાર ઓટીપીથી વેરિફિકેશન પૂરું કરો. છે ને એકદમ સરળ? હવે આવે છે આખી પ્રોસેસનો સૌથી નિર્ણાયક તબક્કો,
વિભાગ 5 પ્રોફાઇલ અપડેટ. જો આ ચૂક્યા તો મહેનત પાણીમાં, એટલે અહીં ધ્યાનથી સાંભળજો. બધું ઇન્સ્ટોલ થયા પછી હોમ સ્ક્રીન પર QR કોડ દેખાશે. એનો મતલબ કે સેટઅપ સક્સેસ છે. પણ આપણું કામ અહીં પૂરું નથી થતું. સીધા એપ્લિકેશનમાં નીચેના ભાગે આપેલા પ્રોફાઇલ આઇકન પર જાઓ અને ત્યાંથી અપડેટ પ્રોફાઇલ વિકલ્પ પસંદ કરો. આ અપડેટ પ્રોફાઇલ સ્ક્રીન પર એકદમ ખાસ ધ્યાન આપવાનું છે. અહીં જે ખાલી BCID ટેક્સ્ટ ફીલ્ડ દેખાઈ રહ્યું છે, બસ આ જ એ જગ્યા છે જ્યાં બધો જાદુ થાય છે. આપણી મહેનતનું પૂરું કમિશન આ એક ફિલ્ડ જ નક્કી કરશે. આ એકદમ ક્રિટિકલ સ્ટેપ છે. આ BCID ફિલ્ડમાં તમારે તમારો 12 આંકડાનો સાચો CSC ID દાખલ કરવો એકદમ ફરજિયાત છે. જો આમાં એક પણ આંકડાની ભૂલ થઈ તો સમજજો કમિશન ગયું. પેમેન્ટ સંપૂર્ણપણે અહીં દાખલ કરેલા ID પર જ આવવાનું છે. એટલે ID દાખલ કરતી વખતે શાંતિથી 2 વાર ચેક કરી લેવું અને પછી જ સબમિટ કરવું. તો મિત્રો, શું હવે આખી ઓનબોર્ડિંગ પ્રક્રિયા તમારા મગજમાં એકદમ સ્પષ્ટ છે? શું આપણે આપણા પહેલા શહેરી લાભાર્થીનું વોલેટ એક્ટિવેટ કરવા માટે તૈયાર છીએ? બસ એ યાદ રાખજો કે લાભાર્થી પોતાનો આધાર કાર્ડ અને તેમાં લિંક થયેલો મોબાઈલ સાથે જ લઈને આવે. ચાલો આ માહિતીનો પૂરેપૂરો ઉપયોગ કરીએ અને આજથી જ કામમાં લાગી જઈએ. આજના આ સેશનમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.